હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 12 વિષય કમ્પ્યુટર કુલ ગુણ 25ની એકમ કસોટી એટલે કે આ યરની બીજી એકમ કસોટીનું પેપર સોલ્યુશન જોઈશું. એમાં આગળ જોઈએ તો ક્વેશ્ચન નંબર 1 કે નીચેનામાંથી સુરક્ષાનો કયો પ્રકાર ખાતરી આપે છે કે સંદેશ મોકલનાર સંદેશ મોકલ્યાનો ઇનકાર કરી શકશે નહીં? ઓપ્શન એ અધિકૃતતા, બી ગુપ્તતા, સી અસ્વીકાર, ડી અખંડિતતા. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી અસ્વીકાર. સેકન્ડ ક્વેશ્ચન, કોઈની સમક્ષ તમે જે નથી તે સ્વરૂપે રજૂ થવું અથવા કોઈ નકલી વેબસાઇટને પ્રમાણભૂત વેબસાઇટ તરીકે રજૂ કરવી તેને શું કહેવાય છે? ઓપ્શન એ સાયબર વંડાલિઝમ, ઓપ્શન બી મેલિશિયસ કોડ, ઓપ્શન સી ડેનિયલ ઓફ સર્વિસ, ઓપ્શન ડી સ્પૂફિંગ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી સ્પૂફિંગ. ક્વેશ્ચન નંબર 3, ગુપ્ત લખાણને ફરી મૂળ લખાણમાં પરિવર્તિત કરવાની ક્રિયાને શું કહે છે? ઓપ્શન એ ફાયરવોલ, બી ડિજિટલ સર્ટિફિકેટ, સી ડિક્રિપ્શન અને ડી વાયરસ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ડિક્રિપ્શન. ક્વેશ્ચન નંબર 4, SSL પ્રોટોકોલની રચના કોણે કરી? ઓપ્શન એ ગૂગલ, બી નેટસ્કેપ, સી યાહૂ, ડી ફાયરફોક્સ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી નેટસ્કેપ. ક્વેશ્ચન નંબર 5, નીચેનામાંથી ચૂકવણીના કયા કાર્ડની સપાટી પર માઇક્રોચિપ જડેલી હોય છે? ઓપ્શન એ સ્માર્ટ કાર્ડ, બી ડેબિટ કાર્ડ, સી ક્રેડિટ કાર્ડ અને ડી ચાર્જ કાર્ડ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ સ્માર્ટ કાર્ડ. છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કયું દ્રશ્યતાનું ચિહ્ન નથી? ઓપ્શન એ ટીલ, બી એસ્ટિક, સી હેશ અને ડી ડેશ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન બી એસ્ટિક સાઇન. ક્વેશ્ચન નંબર 7, નીચેનામાંથી શું ઓબ્જેક્ટને એકબીજાથી જુદા પાડે છે? ઓપ્શન એ એટ્રીબ્યુટ, બી સ્ટેટ, સી બિહેવિયર અને ડી તમામ. અને આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી સ્ટેટ. ક્વેશ્ચન નંબર 8, એક સમાન ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાઓને વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી શું વપરાય છે? ઓપ્શન એ ક્લાસ, બી ઓબ્જેક્ટ, સી મેથડ, ડી તમામ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ક્લાસ. ક્વેશ્ચન નંબર 9, કે જાવામાં કેટલી પ્રાથમિક ડેટા ટાઈપ આવેલી હોય છે? ઓપ્શન એ 2, બી 4, સી 8 અને ડી 16. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 8. ક્વેશ્ચન નંબર 10, બુલિયન ડેટા પ્રકારની પૂર્વ નિર્ધારિત કિંમત શું હોય છે? ઓપ્શન એ નલ, બી ટ્રુ, સી ફોલ્સ અને ડી 0. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ફોલ્સ. ક્વેશ્ચન નંબર 11, નીચેનામાંથી માન્ય ચલના નામનો પહેલો અક્ષર કોણ ન હોઈ શકે? ઓપ્શન એ અંડરસ્કોર, બી અંક, સી અક્ષર અને ડી ડોલર. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન બી અંક. ક્વેશ્ચન નંબર 12, નીચેનામાંથી કયો ચાવીરૂપ શબ્દ ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડને ઘોષિત કરવા વપરાય છે? ઓપ્શન એ સ્ટેટિક, બી પ્રાઇવેટ, સી પબ્લિક, ડી પેકેજ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ઓપ્શન એ સ્ટેટિક. ક્વેશ્ચન નંબર 13, નીચેનામાંથી કયો પ્રક્રિયક ઓબ્જેક્ટ બનાવે છે અને તેનો રેફરન્સ પરત કરે છે? ઓપ્શન એ ડોટ, બી ન્યૂ, સી કોલન, ડી એસાઇનમેન્ટ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ન્યૂ. ક્વેશ્ચન નંબર 14, નીચેનામાંથી કઈ મેથડ ઓબ્જેક્ટ બનાવતા સમયે આપોઆપ ઇન્વોક થાય છે? ઓપ્શન એ ઇન્સ્ટન્સ મેથડ, બી કન્સ્ટ્રક્ટર, સી ક્લાસ મેથડ, ઓપ્શન ડી તમામ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન બી કન્સ્ટ્રક્ટર. ક્વેશ્ચન નંબર 15, નીચેનામાંથી કયો ચાવીરૂપ શબ્દ સબક્લાસ કન્સ્ટ્રક્ટરમાં સુપર ક્લાસ કન્સ્ટ્રક્ટરનો ઉલ્લેખ કરે છે? ઓપ્શન એ એક્સટેન્સ, બી સુપર, સી સુપર ક્લાસનું નામ અને ડી ન્યૂ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન બી સુપર. ક્વેશ્ચન નંબર 16, ક્લાસમાં એટ્રીબ્યુટને શેનાથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે? ઓપ્શન એ મેથડથી, બી ચલથી, સી બિહેવિયરથી, ડી તમામ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ચલથી. ક્વેશ્ચન નંબર 17, નીચેનામાંથી કોણ ઇન્સ્ટન્સ મેથડ નથી? ઓપ્શન એ સેટ એટ્રીબ્યુટ, બી ડિસ્પ્લે, સી વિથ, ડી એરિયા. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન સી વિથ. ક્વેશ્ચન નંબર 18, ડોટ પ્રક્રિયકની સહચારિતા શું હોય છે? ઓપ્શન એ ડાબી બાજુ જમણી બાજુ, બી જમણી બાજુ ડાબી બાજુ, સી ઉપરથી નીચે, ડી તમામ. અને રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ડાબી બાજુથી જમણી બાજુ.
ક્વેશ્ચન નંબર 19 કે નીચેનામાંથી કયા વેરિયેબલને ક્લાસની અંદર, મેથડની બહાર અને સ્ટેટિક ચાવીરૂપ શબ્દ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? ઓપ્શન એ લોકલ, બી ક્લાસ, સી ઇન્સ્ટન્સ, ડી એન બી. અને આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન બી ક્લાસ. ક્વેશ્ચન નંબર 20 નીચેનામાંથી ઓબ્જેક્ટ બનાવવાનું ત્રીજું પગલું કયું છે? તો ઓપ્શન એ ડિક્લેરેશન, બી ઇન્સ્ટન્સિએશન, સી ઇનિશિયલાઇઝેશન, ડી ઓલ. અને આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન ડી ઇનિશિયલાઇઝેશન. ક્વેશ્ચન નંબર 21 કે નીચેનામાંથી ક્યુ એક્સેસ મોડિફાયર ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરું પાડે છે? ઓપ્શન એ પેકેજ, બી પબ્લિક, સી પ્રાઇવેટ, ડી પ્રોટેક્ટેડ. અને આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન સી પ્રાઇવેટ. ક્વેશ્ચન નંબર 22 કે ઇનહેરિટન્સ કયા પ્રકારનો સંબંધ ધરાવતું મોડેલ છે? ઓપ્શન એ ઇઝ એ, બી હેઝ એ, સી હેવ એ, ડી વાઇલ એ. અને આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન એ ઇઝ એ. ક્વેશ્ચન નંબર 23 એગ્રીગેશનનો સંબંધ કયા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે? ઓપ્શન એ ખાલી હીરા, બી ભરેલા હીરા, સી અર્ધ ખાલી હીરા, ડી તમામ. અને આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન એ ખાલી હીરા. ક્વેશ્ચન નંબર 24 નીચેનામાંથી શેમાં ક્લાસ અન્ય ક્લાસમાંથી વારસામાં બનતો નથી પણ બીજા ક્લાસ વડે બનેલો હોય છે? ઓપ્શન એ કોમ્પોઝિશન, બી ઇનહેરિટન્સ, સી એગ્રીગેશન, ડી એન બી. અને આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન એ કોમ્પોઝિશન. ક્વેશ્ચન નંબર 25 નીચેનામાંથી કયો શબ્દ આરક્ષિત શબ્દ છે? ઓપ્શન એ રામ, બી શ્યામ, સી શિવમ, ડી પબ્લિક. અને આપણો રાઇટ આન્સર આવશે option D public. Thanks for watching this video. Please like, share and subscribe our channel.